નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. આ વિશ્વને જ્યારે આ 5 દોષોથી પીડિત થયેલું જોયું હશે, જ્યારે આ મહાપુરુષની નજરની અંદરમાં આવી ઘટનાઓ જીવનમાં જોઈ હશે, જે આજે પણ બને છે, પહેલા પણ બનતી હતી. આ 5 દોષો જ્યાં સુધી જીવંત છે, એનું અસ્તિત્વ છે, જ્યાં સુધી આપણી સાથે જોડાયેલા છે, ત્યાં સુધીમાં આવી અલગ સ્વરૂપમાં, અલગ પ્રકારમાં દરેક વ્યક્તિના જીવનની અંદરમાં અંગત આવી 5 ઘટનાઓ બનતી જ હશે. કોઈ પણ વાતાવરણ હોય, કોઈ પણ સ્વરૂપ હોય, કોઈ પણ ઘર હોય, કોઈ પણ પરિવાર હોય. આજે ખાલી એક પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયાની અંદરમાં થોડુંક ડોક્યુ કરશો ને, તેવી હજારો ઘટનાઓ પારાવાર જોવા માટે મળશે. હમણાં ક્યાંકથી એક સમાચાર કોઈક ભાઈએ મોકલાવ્યા કે ઇન્દોરની અંદરમાં એક વિધર્મી યુવકે, હજી સુધી માતા પિતાઓ જાગતા નથી, સચેત નથી બનતા, અને આપણે હિન્દુઓ એટલા બધા ભોળા છીએ, એટલો બધો કોઈની ઉપર વિશ્વાસ કરી લઈએ છીએ કે એક વિધર્મી યુવક જે ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો, અને આ ટ્યુશન ક્લાસીસની અંદરમાં આવનારી 100થી વધુ કાચી ઉંમરની યુવતીઓને એને જે ભ્રષ્ટ કરી છે, એક દીકરીએ હિંમત કરીને આ બધા વિડીયો લીધા અને પછી જે બહાર પાડ્યા, અને આખા ઇન્દોરની અંદરમાં જે હોહા મચી છે. પણ હવે શું કરવાનું? બધું જ ખતમ થઈ ગયું, બધું ભ્રષ્ટ બની ગયું. 150 ઉપરની હિન્દુ યુવતીઓને જ્યારે ભ્રષ્ટ બનાવી દેવાની અંદરમાં આવી, અને એક વિધર્મી યુવક, તમે ક્યારે સાંભળ્યું કે વિધર્મી યુવતીઓને એક હિન્દુ યુવકે આવી રીતે કંઈક એની સાથે ખરાબ કામ કર્યું હોય, કે ભોરવી નાખી હોય, કે એને ભ્રષ્ટ બનાવી લીધી હોય? એના સમાજના જે નીતિ નિયમો એ બધા જ પારે. અને આપણે હિન્દુઓ એટલા બધા ભોરા, બધાની પાસે જવાનું. હજી પણ ખબર નથી પડતી કે જ્યાં એક વિધર્મી દેખાય એની પાસે ભણવા પણ ન જવાય, ટ્યુશન ક્લાસીસ લેવા પણ ન જવાય, એને સર તરીકે પણ ન રખાય, એને રિક્ષા કે સ્કૂલનો ડ્રાઈવર હોય તો એનો બહિષ્કાર કરવો જોઈએ. આપણે હજી કદાચ એટલી સમજણ નથી પડતી. ચલો, એ તો બહિષ્કારની વાત હવે એક અલગ ચેપ્ટર છે. પણ વાત એ છે કે કેટલા અલગ સ્વરૂપની અંદરમાં આવી ક્રોધ, માન, માયા, લોભ અને મોહની ઘટનાઓ દિવસ રાત અલગ અલગ બનતી હોય છે. કોઈ પ્રકાશમાં આવે છે, કોઈ પ્રકાશની અંદરમાં નથી આવતી. કોઈ બહાર આવે છે અને કોઈ આપોઆપ ગુપચુપ રીતે ખતમ થઈ જાય છે. તો જ્યાં સુધી આ 5 દોષો અસ્તિત્વની અંદરમાં છે, 5 દોષો જીવંત છે, જ્યાં સુધી આ 5 દોષોનું અસ્તિત્વ ધરતી ઉપર રહેવાનું છે, ત્યાં સુધી પ્રત્યેક માનવ આ 5 દોષોનો ગુલામ છે. 5 દોષોથી જીવનમાં હેરાન પરેશાન થવાનું છે. હવે એની હેરાનગતિને દૂર કરવી કે ન કરવી એ તો આપણા હાથમાં વાત છે, કારણ કે આપણે જ લાવ્યા છીએ, તો આપણે જ એને દૂર કરવાના છે. તો એ કેવી રીતે દૂર કરી શકાય, એની હિંમત, એની તાકાત, એનો પુરુષાર્થ, એનું પરાક્રમ કરવા માટે પ્રેરણા આપનારા આવા પ્રવચનો, આવો ગ્રંથ, આવો સ્વાધ્યાય, આવા બધા મહાપુરુષો પોતાના અનુભવ વાણીને જે બતાવીને ગયા, એમાંથી કદાચ આપણને રસ્તો મળી શકે. અને કથા દ્વારા આ ગ્રંથ આપણને રોજ પ્રેરણાનું અમૃત પૂરું પાડે છે. રોજ મનને એક નાનકડી હિંમત આપે છે કે કરો, બહાર નીકળી જવાશે, કોઈ ચિંતા નહીં કરો. ભલે આ સુધીની અંદરમાં પરેશાન થયા, પણ પરેશાન થતા રહેવું કોઈ જરૂરી નથી. બહાર નીકળી શકાશે. બસ આવો એક હોંસલો બુલંદ કરવા માટે આ ગ્રંથ આપણી સમક્ષ રોજ આવી વાતો લઈને આવે છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા. પરમાત્મા મહાવીરના સમવસરની અંદરમાં ગૌતમ સ્વામીજીના સવાલની અંદરમાં આ કથા ચાલી રહેલી છે. અસલમાં કથા પ્રભુ મહાવીર સમવસરની અંદરમાં બતાવે છે. જ્યારે સોહામણો યુવક પરમાત્માની સામે સવાલ પૂછવા માટે આવ્યો, સવાલ પૂછીને જ્યારે ચાલી પણ ગયો, અને સભાને જ્યારે એક આશ્ચર્ય થયું કે શું સવાલ પૂછ્યો, શું વાત કરીને ગયો, અને એના જવાબની અંદરમાં પરમાત્મા જ્યારે આખી કથા બતાવે છે,
અને એ કથાને આપણે જાણી રહેલા છીએ કે વજ્રગુપ્ત ચોરને પકડવા માટે, સિદ્ધ ચોરની પરેશાનીમાંથી પ્રજાને મુક્ત કરવા માટે ચોરના અડ્ડામાં ગયો, પલ્લીની અંદરમાં ગયો. પણ એ પલ્લીની અંદરમાં રહેલા જે સુખ સાહેબી, ત્યાંના જે વૈભવ વિલાસ, ત્યાંનું જે માદક વાતાવરણ અને સમગ્ર વિશ્વમાંથી એકઠી કરાયેલી સુંદરતમ યુવતીઓ, અપરંપાર રૂપ, જાણે કે એક સૌંદર્યનો મહાસાગર ત્યાં રહેલાતો હોય. એની એક એક ચોઈસ, એની પસંદગી, એવી ઉત્તમ સ્ત્રીઓ, એવી રૂપવાન સ્ત્રીઓને ત્યાં એને એકઠી કરેલી હતી કે આ સ્ત્રીઓ જ્યારે સામેથી વરવા તૈયાર થઈ ગઈ, બધી સ્ત્રીઓ એની સાથે લગ્ન કરી લીધા. બધી સ્ત્રીઓએ એનો સહર્ષ સ્વીકાર કરી લીધો અને અપાર સમૃદ્ધિ જ્યારે ત્યાં પડેલી છે, ચોરી કરીને ભેગી કરેલી સમૃદ્ધિ, અને એના કારણે 12 વર્ષ સુધી ભોગ ભોગવતો વજ્રગુપ્ત ત્યાં રહેલો છે. 12 વર્ષ પસાર થઈ ગયા. સમય, સુખનો સમય બહુ ક્ષણની અંદરમાં પસાર થઈ જતો હોય છે, ખબર નથી પડતી. સમય પસાર નથી થતો. આ એક શબ્દનો અનુભવ હોસ્પિટલની અંદરમાં થાય. જ્યારે બિછાને સૂતેલા હોઈએ, આજુબાજુની અંદરમાં નર્સ અને વોર્ડ બોય આંટા ફેરા કરતા હોય, ગંભીર ચહેરાની સાથે ડોક્ટરો અવર જવર કરતા હોય, એકલા પડેલા હોઈએ, છત ઉપર પંખો ફરતો હોય, એસીની ઘરઘરાટી ચાલુ હોય, આજુબાજુના સ્વજનો પોતપોતાના કામથી ગયેલા હોઈએ અને એકલા જ્યારે પડ્યા હોય ત્યારે એમ થાય કે ક્યારે આમાંથી બહાર નીકળીશું. એક એક ક્ષણ, એક એક મહિના જેટલી કે એક એક દિવસ જેટલી લાગતી હોય છે. સુખનો સમય હતો. 12 વર્ષ તો આસાનીથી પસાર થઈ ગયા. પરંતુ 12 વર્ષ પછી અચાનક રોજ પ્રભાતના સમયની અંદરમાં રંગ અને વિલાસવાળી રાત્રિ જ્યારે પસાર થાય અને પ્રભાતનો સમય થાય, જાણે એક બંદીવાન જેવી રીતે, એક બંદીજન જેવી રીતે બિરુદાવલી ગાય, એવી રીતે આ એના કાનની અંદરમાં કોઈ પણ આવી અને એવી સરસ મજાની વાતો બતાવતા હતા. એના કાનની અંદરમાં એવી વૈરાગ્યની વાતો બતાવતા હતા વજ્રગુપ્તના કાનની અંદરમાં, કે રોજ એની અસર મન ઉપર છવાતી જતી હતી. કોણ કહેવા માટે આવે છે ખબર નથી, પણ એકદમ સાચી વાત, એકદમ સ્પષ્ટ વાત, એકદમ સીધી વાત, એકદમ સહજ વાત, હૃદયને સ્પર્શી જાય એટલી બધી સચોટ વાત એ પ્રેમાર શબ્દોની અંદરમાં, એકદમ મધુર અવાજની અંદરમાં કરુણાથી ભરેલા શબ્દો હતા અને એટલું બધું પ્રેમથી એને સમજાવતા હતા. 3 દિવસ તો આવી રીતે પસાર થઈ ગયા. ચોથા દિવસનું પણ વળી પાછું પ્રભાત એવું ઉગ્યું. હવે તો સ્ત્રીઓને પણ મનમાં થાય છે કે આજે અમારા પતિનો મૂડ બદલાશે કે નહીં બદલાય, કયા કારણે બદલાય છે એ પૂછી નથી શકતા. વજ્રગુપ્ત કહી પણ નથી શકતો. શું કે, કેવી રીતે કે, કોણ સાચી વાત માનશે? માત્ર એના એકલાના જ કાનની અંદરમાં આ બધી જ વાતો અમૃતની જેમ પ્રવેશ કરતી હતી. આપણે પણ ક્યારેક એવી ઈચ્છા રાખીએ કે ભોગ વિલાસની અંદરમાં ચકચૂર બની ગયા હોઈએ, આપણે કોઈની સાડાબારી રાખતા ન હોઈએ, કોઈની આપણે પરવા ન કરતા હોઈએ અને આપણને એમ લાગે કે બસ હું જ દુનિયાનો સર્વે સર્વા છું, હું જ દુનિયાનો મહાન છું. અને એવા સમયની અંદરમાં જ્યારે બેભાન અને બેધ્યાન બની ગયા હોઈએ, જ્યારે આપણે દેવગુરુની નિકટમાં પણ જવા માટે ન માગતા હોઈએ, કોઈ કહેવા માટે આવે તો આપણે એને નિગ્લેક્ટ કે ઉપેક્ષા કરી લેતા હોઈએ, એવા સમયની અંદરમાં જો આપણા કાનમાં પણ આવી વાત કોઈ કહેનારો મળી જાય, દોસ્ત અત્યારે બધી મજા કરી લો, અત્યારે રંગ રાગની અંદરમાં જિંદગી વિતાવી દો, પરિણામ શું આવશે એનો વિચાર કરી લેજો. આવી વાત અગર કોઈ કાનમાં આવીને સમજાવે ને તો આ જેટલા પણ વેકેશનમાં ફરવા માટે ગયા છે, માનો આ કાશ્મીરના પહેલગામની અંદરમાં જેટલા પણ પરિવારો ફરવા માટે ગયા અને જે હાસ્યાના ભોગ બન્યા, જે રીતે એમની ભયંકર ક્રૂર હત્યા કરવાની અંદરમાં આવી, એમની પત્નીઓના શેઠીના સિંદૂર જે ભૂસાઈ ગયા, માનો એ સમયની અંદરમાં કાનની અંદરમાં કોઈક વ્યક્તિએ આવીને આકાશવાણી કરી હોત કે દોસ્તો ફરવા માટે જાઓ પણ સમજીને જજો, જીવલેણ હુમલો થવાનો છે, ભયંકર કક્ષાની તકલીફ જીવનમાં આવવાની છે, દોસ્ત બહુ સમજીને જજો, તો કેવા અડકી ગયા હોત. બહારના દુઃખોથી બચાવનારા તો મળે છે, પણ એક અભ્યંતર દુનિયાના દુઃખોથી બચાવનારી કોઈક વ્યક્તિ મળી જાય એનો ઉપકાર જિંદગીભર માન્યા વગર રહેતા નહીં. હોટલમાં જવાની તૈયારી કરતા હો, રાત્રિ ભોજન કરવાની તૈયારી કરતા હો, શરાબની પાર્ટીઓની અંદરમાં જઈ મોજ મજા માનવાની તૈયાર કરતા હો, અથવા તો બીજી કોઈ એવી અસભ્ય, અયોગ્ય પાર્ટીઓની અંદરમાં જઈને કદાચ મનની ઈચ્છા પૂરી કરવા માટે માગતા હો, અને એ સમયની અંદરમાં અંતરના અંતઃકરણનો ઇનર વોઇસ જેને કહેવાય છે, દરેક વ્યક્તિના હૃદયની અંદરમાં એક ઇનર વોઇસ હોય છે. ભલે આ તો વજ્રગુપ્તને કોઈક પૂર્વભવનો સાથી દેવતા આવીને એને પ્રતિબોધ કરતો હતો,
આપણો સાથી દેવતા કોણ? તો આપણી અંદરનો રહેલો ઇનર વોઇસ, અંદરનો અંતઃકરણનો બહુ ઝીણો અને મધુરો અવાજ. કંઈ પણ ખોટું કરવા માટે જતા હોઈએ, કાંઈ પણ અયોગ્ય કરવા માટે જતા હોઈએ, એવા સમયની અંદરમાં બેઠેલો એક અવાજ આપણને ચેતવણી આપતો હોય છે, દોસ્ત સાવધાન રહેજે, આવું નથી કરવા જેવું. શું કામ આવું કરે છે? આવું ન કર, આ તારા માટે યોગ્ય નથી. તું કયા કુલમાં જન્મ્યો, કયા પરિવારમાં જન્મ્યો, તારી કઈ ભવ્ય પરંપરા છે, તારા મસ્તક ઉપર કેટલી મોટી જવાબદારી છે. આવા ક્ષણિક અને તુચ્છ સુખોના માટે આખું ભવિષ્ય બરબાદ કરી લેવાનું? આવો ઇનર વોઇસ આકાશવાણી બનીને આપણને ચેતવતો હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે મનની ઈચ્છાનો અવાજ એટલો મોટો હોય છે કે ઇનર વોઇસનો આ નાનકડો અવાજ અંદરમાં દબાઈ જતો હોય છે. આ આકાશવાણી વજ્રગુપ્તને રોજ સંભળાય છે. આજે ચોથો દિવસ એ જે સ્ત્રીઓની પાછળ પાગલ બન્યો છે, જે સ્ત્રીઓના રૂપની પાછળ ઘેલો બન્યો છે, જે સ્ત્રીઓના સૌંદર્યના મહાસાગરની અંદરમાં ડૂબકીઓ ખાઈ રહેલો છે, બસ એની જ ઉપર વધુને વધુ ટાર્ગેટ કરે છે. ચોથા દિવસે તો એક અલગ રીતે કહેનારી વ્યક્તિ એક જ છે, એના કહેવાના શબ્દો પણ એ જ છે, પણ એની વાતો, એના વિચારો, એનું જે વ્યક્ત કરવાનું જે સ્વરૂપ રોજ અલગ અલગ બદલાતું જાય છે. આજે ચોથા દિવસે પણ વળી પાછું જે સ્ત્રીઓ પાછળ મોહાધીન બન્યો છે એને ટાર્ગેટ કરીને કહે છે કે દોસ્ત, એવું જાણું છું કે તારી યુવતીઓના ચરણકમલ બહુ કોમલ છે. તું જે સ્ત્રીઓની પાછળ પાગલ બન્યો છે ને વજ્રગુપ્ત, એ તારી સ્ત્રીઓના પગ મેં જોયા છે, એટલા કોમલ, એટલા સુકુમાર. મને પણ ખબર છે કે એના પગ કોમલ છે, પરંતુ યાદ રાખજે, નરકની અંદરમાં જ્યારે તને જવાનું થશે ત્યારે આ ચરણ કમલ તારા માટે શરણભૂત નહીં બની શકે. વિચારી લેજે, તું જે સ્ત્રીઓના ચરણ કમલની પાછળ પાગલ બન્યો છે, એના પગ તને મશરૂમ લાગે છે, તને બહુ પોચા લાગે છે, તને બહુ ગમે છે, પણ એ નરકની અંદરમાં જતી વખતે શરણભૂત નહીં બની શકે. આ વાત જાણે કદાચ બીજી રીતે આપણને સમજાવે છે કે જે ચીજોની તરફ આપણે આકર્ષિત બન્યા છીએ, જે ચીજો આપણને એટ્રેક્શન કરાવે છે, આપણે કહી દઈએ શું કરવું, એટલું બધું સારું હતું ને ખાવાનું મન થઈ ગયું, એટલા બધા સરસ કપડાં હતા કે પહેરવાના મન થઈ ગયા, એટલી બધું સારું રૂપ હતું કે મારાથી જોવાઈ ગયું, એટલું બધું સરસ માદક પીણું હતું કે મારાથી પીવાઈ ગયું. ભલે પીવાઈ ગયું, જોવાઈ ગયું, બોલાઈ ગયું, પહેરાઈ ગયું કે ખવાઈ ગયું, પરંતુ આ અદૃશ્ય વાણી મને તમને બધાને ચેતવે છે કે એના પરિણામ સ્વરૂપે જ્યારે દુર્ગતિઓ આવશે ત્યારે પછી એ વખતે છે ને આપણે નહીં કહી શકીએ કે એમાં મારું શું વાંક છે, એટલું બધું સારું હતું ને કે મારાથી જોવાઈ ગયું, મારાથી બોલાઈ ગયું, મારાથી ખવાઈ ગયું. એ વખતે આ શબ્દો કોઈ કહેતા કોઈ જ કામ નહીં લાગે. આ વજ્રગુપ્તને સાવધાન બનાવે છે કે દોસ્ત, તારી સ્ત્રીઓના ચરણકમલ કોમલ હોવાથી એ તને નરકમાં જતા બચાવી નહીં શકે, નરકમાં જતા તને અડકાવી નહીં શકે. દુર્ગતિઓનું ભવભ્રમણ જ્યારે તારું ચાલવાનું, ત્યારે એ વખતે તને કોઈ કહેતા કોઈ નહીં બચાવી શકે. પછી હે વીર, તું મારી ઉપર કોપ નહીં કરતો. હું તારી સ્ત્રીઓ ઉપર તને આટલો બધો વૈરાગ્ય કરાવડાવું છું, તને સ્ત્રીઓથી દૂર કરાવડાવું છું, તું મારી ઉપર કોપ નહીં કરતો. તારી યુવતીઓના જે સાથર યુગલ છે એ ભલે તને એમ લાગતા હોય કે કેરના કડલીના વન જેવા રહેલા છે, પરંતુ હે વીર પુરુષ, નરકની અંદરમાં શરણકૂળ થવાની અંદરમાં એ બિલકુલ કામ નહીં લાગે. એ વખતે નરકની અંદરમાં જ્યારે જતો હોઈશ, આ રંગરાગના કારણે જે કર્મનો બંધ થવાનો, જે ચિકાર રસબંધ સાથે જે કર્મ એકઠા કરી રહેલો છે, અને જ્યારે નરકમાં જવાનો પ્રસંગ આવશે ત્યારે આવા કોમલ સાથર તને કોઈ જ કહેતા કોઈ બચાવી નહીં શકે. આ જે પણ કહેવા માટે આવે છે દેવ, એ વજ્રગુપ્તની સ્ત્રીઓની એક એક ખાસિયતો ઉપર પ્રહાર કરી અને પછી એને વૈરાગ્ય ભાવથી દૂર કરવા માટેની કોશિશ કરે છે. પછી આગળ કહે છે કે તું જે યુવતીઓના નિતંબ વિશાલ છે, તને બહુ ગમે છે, તને એની ઉપર હાથ ફેરવવા બહુ ગમે છે, પરંતુ દોસ્ત યાદ રાખજે, એની ઉપર રણકતો જે મધુર કેળનો કંદોરો છે એ બધું નરકની અંદરમાં શરણભૂત નહીં થાય. નરકનો મતલબ લેવાનો છે દુર્ગતિઓ. જેટલી એની સ્ત્રીઓની વિશેષતા છે એ બધીને એનલાજ કરી, બધીને આગળ કરી, છેલ્લે એને એક જ વાત બતાવે છે કે દોસ્ત, ભલે તારા એના પગ કોમલ છે, એના સાથર કોમળ છે, એની કેળ તને બહુ ગમે છે, એની ઉપર બાંધેલો જે કંદોરો, એનો જે મધુર અવાજ એ પણ તને સાંભળવો બહુ ગમે છે, પણ દોસ્ત આ બધું તને દુર્ગતિની અંદરમાં બચાવી શકવાનું નથી. નરકની અંદરમાં જ્યારે તું ખેંચાઈશ, દુર્ગતિઓની અંદરમાં જ્યારે તું રવાના થતો જઈશ, એ સમયની અંદરમાં આ કોઈ પણ સ્ત્રીઓના આવા અંગ ઉપાંગ તને બચાવવા માટે નહીં આવે.
તો હે વીર, એક કારણથી અમે મૂંઝાયા છીએ કે તું કેમ આટલો બધો હોશિયાર બનીને આટલો બધો ભોળો બને છે. તને સ્ત્રીઓની શરીરની જે મુખ્ય મહત્વના અંગો અતિશય ગમે છે, જે ઉન્નત હોય, જે પુષ્ટ હોય, જે એકદમ વિશાળ હોય, તને એવા જે અંગ ઉપાંગ ગમે છે, પરંતુ એની ઉપર તું ગર્વ કરે છે. પણ યાદ રાખજે, નરકની અંદરમાં આ એક પણ ગર્વ તારો ત્યાં ટકવાનો નથી. તને મનમાં એમ થાય છે ને, કેવી સુંદર સ્ત્રીઓ મને મળી ગઈ, કેવું ભાગ્યશાળી છું. વિશ્વની બધી જ સુંદર સ્ત્રીઓ એક જ પુરુષ મને એકલાને મળી ગઈ, બધી જ મારા તાબાની અંદરમાં છે, બધી ઉપર મારો અધિકાર છે, હું એમની સાથે કાંઈ પણ કરી શકું છું, એ બધા જ મને સમર્પિત છે. ભલે હશે કદાચ, પરંતુ નરકની અંદરમાં આ બધી જ વસ્તુઓ કામ નથી લાગવાની. તારી યુવતીઓનું મુખ ભલે ચંદ્ર જેવું વિકસિત છે, ભલે કમલ જેવું ખીલેલું છે, પરંતુ એ નરકની અંદરમાં શરણભૂત નથી થવાનું. બધી જ બાબતો બતાવીને છેલ્લે એને નરક અને દુર્ગતિનો ભય બતાવે છે. અને એક વખત જો મારા તમારા મનની અંદરમાં દુર્ગતિનો ભય આવી ગયો, તો વર્તમાનની ફેસિલિટીઝ, વર્તમાનની સગવડો કેટલી વાપરવી એનો વિવેક કદાચ આપણી અંદરમાં જાગી જાય. એમ નથી કહેતા કે તમે જીવનમાં બધું જ દૂર કરી દો, બધું જ છોડી દો, સાવ એકલવાયા બની જાઓ, પરિવારને છોડી નાખો, એવું નથી. પરંતુ એક વિવેક, એક આપણે એની સાથે કેટલું ડિસ્ટન્સ રાખીને કેટલા જોડાવું, ત્યાં સુધી જોડાવું, બસ એટલો એક વિવેક જાગી જાય. અને એ જ વિવેક જગાડવાનું કામ કરે છે આ અદૃશ્યવાણી વજ્રગુપ્તના મનની અંદરમાં. સ્ત્રીઓનો સાગર એની બાજુની અંદરમાં છે, અનેકવિધ સ્ત્રીઓ જેના તાબાની અંદરમાં છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરીઓ એની આજુબાજુની અંદરમાં હાજરા હજુર છે. અને બરોબર એવા સમયની અંદરમાં એની ઉપર ટાર્ગેટ કરવાની અંદરમાં આવે છે. સાંભળતા 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 વજ્રગુપ્તના ચહેરા ઉપર ગંભીરતા છવાઈ ગઈ, એના ચહેરા ઉપર ગમગીનતા છવાઈ ગઈ, એના ચહેરા ઉપર એક ઊંડા વિચારોની રેખા અંકાઈ ગઈ કે વાત તો સાચી છે, આ બધું અત્યારે તો કરું છું, ગુરુકુલમાં પણ ગુરુઓ શીખવાડતા હતા, તો હવે શું કરવાનું? હવે એટલો ઊંડો ઉતરી ગયો છું કે બહાર નીકળવાની ગુંજાયશ નથી, બહાર નીકળવાની મથામણની અંદરમાં રહેવાતું નથી, બહાર નીકળાતું નથી. અને આ મથામણની અંદરમાં જે થાય એ અવસ્થા અત્યારે વજ્રગુપ્ત ભોગવી રહેલો છે. પછી છેલ્લે એને બતાવે છે કે તારી યુવતીઓના નયન યુગલ પાંપણથી યુક્ત છે, ધવલ છે, કાળી અને ઊંડી ઝીલ જેવી આંખો રહેલી છે, પરંતુ એ વીર પુરુષ એ નરકની અંદરમાં શરણભૂત નહીં બની શકે. તું જે સ્ત્રીઓની આંખની પાછળ દીવાનો છે, પાગલ છે, એની આંખને તું જે કમલની ઉપમા આપે છે, પરંતુ એ નરકની અંદરમાં તને શરણભૂત નહીં બની શકે. અને હે નરવર, નરકની અંદરમાં જેઓ શરણભૂત નથી થવાના અને નરકની અંદરમાં જે શરણભૂત થવાનો છે, એવા ધર્મને તું કેમ છોડી દે છે? એવા ધર્મની સાથે કેમ તું જોડાતો નથી? બસ ચોથા દિવસની આ અદૃશ્ય વાણી પૂરી થઈ. છેલ્લે જતા જતા કહી દીધું કે અમારી વાત ઉપર કોપ નહીં કરતો, અમારી વાતને શાંતિથી વિચારે છે. તને ગુસ્સો આવતો હશે, કોણ છે આ? કોણ મારી મજાને ખતમ કરે છે? કોણ આ બધી મારા મનના આનંદને તિતર બિતર કરી નાખે છે? ઘણી વખત એવું થાય કે રંગરાગ અને વૈભવ વિલાસની અંદરમાં જવા માટે તૈયાર થયા હોય અને એવા સમયની અંદરમાં કોઈક આવા કલ્યાણ મિત્રની અદૃશ્ય વાણી ફોન દ્વારા, મોબાઈલ દ્વારા અથવા તો સામે આવીને કે યાર અત્યારે તો આપણે શિબિરમાં જવાનો સમય હોય, અત્યારે તો વેકેશનનો સમય છે, આપણે કોઈ ગુરુકુલવાસની અંદરમાં રહેવા માટે જવાનો સમય હોય, ચલને 15 દિવસ ગુરુકુલવાસની અંદરમાં રહીને આવીએ, નવું શીખવા માટે મળશે, નવા પ્રવચનો જાણવા માટે મળશે, નવો કંઈક બોધ આપણને પ્રાપ્ત થશે. ગુરુદેવ પાસે 15 દિવસ રહીશું તો કંઈક જીવનનો નવો અનુભવ, નવો સંગ, નવી પરમાત્માઓની પૂજા, નવા જિનાલય, કેટલું બધું જોવા માટે મળશે. શું કામ આવા બધા 15 દિવસ વેઠવી નાખે છે? ત્યારે એવા સમયની અંદરમાં કલ્યાણ મિત્રને એક મનમાં ડરતો હોય છે કે કહું છું તો ખરો, પણ ગુસ્સે થઈ જશે તો? ચલ તું તારું કામ કર. દર વખતે વચમાં આવી જાય છે, મારા રંગમાં ભંગ પાડે છે. તારે જવું હોય તો જાને, શું કામ મને આગ્રહ કરે છે? કદાચ આવું થઈ શકે છે. એટલે જતા જતા એના મિત્ર દેવતા અદૃશ્ય દેવ કહે છે કે નરવીર, કોપ નહીં કરતો, હું તને બહુ પ્રેમથી, તારા પ્રત્યેના પ્રેમ અને સ્નેહના લગાવથી હું તને આ સમજાવું છું. મારી બાબતને વિચારી લેજે. આવતીકાલે ફરી વખત આવીશ. છેલ્લા 4 દિવસથી આ અદૃશ્ય આકાશવાણીએ વજ્રગુપ્તના હૃદયની અંદરમાં ઉથલ પાથલ મચાવી નાખી છે. એક પડદો ખસેડો અને એક નગ્ન વાસ્તવિકતા જે જોવા માટે મળે એ બધી જ આજે જોઈ ચૂકેલો છે. ભલે અઢળક પૈસા છે, અઢળક સોનું છે, ગામથી ભેગી કરેલી અદ્ભુત વસ્તુઓ છે,
અને એનાથી તો સર્વશ્રેષ્ઠ સુંદરીઓ છે. રાજાના અંતેપુરની અંદરમાં પણ જેટલી સુંદર સ્ત્રીઓ ન હોય, અહીંયા તો એક એકથી ચડે એવી સર્વાંગ સુંદરીઓ. અને એ બધું જ જ્યારે હાથની અંદરમાં છે અને આ અદૃશ્ય વાણી આખી વાસ્તવિકતાનો જ્યારે પર્દાફાશ કરે છે. હવે એની સાથે જોડાતું નથી મન, અને એનાથી દૂર મન રહેતું નથી. આ બે દુવિધા કસમકસની અંદરમાં. અને દેવતાએ જોયું કે બરોબર અમારી વાત એના નિશાના ઉપર લાગે છે. ચહેરા ઉપર એક ચિંતાની વાદળો છવાઈ ગયા છે. ચહેરા ઉપર એક વિચારોની રેખાઓ અંકાઈ ગઈ છે. એના હૃદયની અંદરમાં ઉથલ પાથલ થાય છે. ઘણી વખત આપણને પણ આવા અનુભવ થાય. કોઈ ગુરુદેવના પ્રવચનમાં ગયા હોય, વૈરાગ્ય નીતરતી જ્યારે હૃદય ભેદક વાણી જ્યારે એમના મુખમાંથી નીકળતી હોય, સંયમપૂત મહાત્મા હોય, પવિત્ર મહાત્મા હોય, અને વૈરાગ્ય રસથી તરબોર રહેલા હોય, અને એમના હૃદયમાંથી જે વાણી ભેદક વાણી નીકળતી હોય, અને એક એક મોહના પડરો જ્યારે તૂટતા હોય, એક એક મોહની દીવારો જ્યારે ધરાશાયી થતી હોય. મોહ રાજાએ આજુબાજુની અંદરમાં દીવાર ઊભી કરી અને નગ્ન સત્યને ઢાંકી દીધું હતું. વાસ્તવિકતાને જમીનની અંદરમાં દબાવી દીધેલી હતી. અને આ ભેદક વાણી એક એક દિવાલને તોડતા ગયા, પડરો ભેદતા ગયા, એક એક આવરણ કવચ, એક એક પડર ભેદાતા ગયા. અને નક્કર સત્ય વાસ્તવિકતા જ્યારે આંખની સમક્ષ આવે છે ત્યારે દરેક વ્યક્તિના મનની અંદરમાં એક વિચાર ઊભો થઈ જાય, યાર વાત તો સાચી છે. જંબુ સ્વામી આવી રીતે જ બચ્યા હશે ને. 7 કન્યાઓ જ્યારે સામે બેઠેલી છે, બધું જ કરવા તૈયાર છે. એમના એક ઈશારા ઉપર બધું જ કુરબાન કરી દેવા તૈયાર છે. કરોડો કરોડો અબજો રૂપિયા જ્યારે ઘરમાં પડેલા છે, 500 ચોર છુપાઈ શકે એટલી મોટી હવેલીના માલિક રહેલા છે. પરંતુ સુધર્મ સ્વામીજીના પરિચયની અંદરમાં આવ્યા પછી જ્યારે નગ્ન સંસારની વાસ્તવિકતાઓ, આ સ્ત્રી શરીરની વાસ્તવિકતાઓ, સ્ત્રીઓના સ્વભાવની જ્યારે નગ્ન વાસ્તવિકતાઓ જોવા માટે મળી, અને જંબુ સ્વામી એવા ચેતી ગયા કે પોતે તો વૈરાગ્ય પામ્યા, સાથે 7 પત્નીઓને વૈરાગ્ય પમાડ્યો, 500 ચોર જે આવ્યા હતા એને પણ વૈરાગ્ય પમાડ્યો, એમના માતા પિતાઓને વૈરાગ્ય પમાડ્યો. અને જ્યારે 545 જણાનો જ્યારે વરઘોડો નીકળ્યો સંયમ જીવનનો, કેવો એક ઇતિહાસ છવાઈ ગયો. બસ માણસ જાગે એટલો જ વાર છે. બસ જાગવા અને જગાડવા માટે તો આ પ્રવચન, આ ગ્રંથ, આવા સ્વાધ્યાય, આવા સત્સંગ, આવા ગુરુકુલવાસની અંદરમાં રહેવાનું, કે જેના કારણે વ્યક્તિ આગળને આગળ જાગવાનું કામ કરતો જાય. તો 4થો દિવસ પરિપૂર્ણ થઈ ગયો. પત્નીઓ આજે પણ ઘેરા શોકની અંદરમાં છે કે પતિ હવે હસતા નથી, નૃત્યની અંદરમાં પહેલાની જેમ ભાગ નથી લેતા. ઠીક છે, કદાચ આપણા આગ્રહ વશના કારણે આવે છે, પણ જે પહેલા જે એકદમ ઉન્મગ્ન બનીને એક માદક વાતાવરણના એક ભાગ બનીને જે ભાગ લેતા હતા, હવે આખા બદલાઈ ગયા છે. હવે તો એની અસર વધુને વધુ રહેવા માંડી. પત્નીઓ પણ ચિંતિત થવા માંડી. કોણ છે અમારા પતિને આવી બદલે શકે છે? કોણ હેરાન કરે છે? કોઈકે હિંમત કરીને પૂછ્યું પણ ખરું, પણ વજ્રપુત્ર કહે છે કે નહીં, એવું કાંઈ નથી. હું તમારી સાથે જ છું ને, તમારી સાથે રહું છું ને, તમારી સાથે રંગરાગની અંદરમાં આવું છું ને. પણ નહીં, તમે પહેલાની સેવા નથી, કંઈક તો બદલાઈ ગયા છો, કંઈક તો તમારી અંદરમાં ફેરફાર થયેલો છે. એક વૈરાગ્ય ભળી વાણી સાંભળ્યા પછી એક યુવક યુવતીની અંદરમાં જે પરિવર્તન આવે, જે રીતે આખું જીવન એનું ધર્મવૃત્તિ બદલાઈ જાય, બસ એ જ વજ્રગુપ્તને થવાની અંદરમાં આવ્યું. એમાં વળી પાછો 5મો દિવસ આવ્યો. 5મા દિવસની રાત વળી પાછી જામી. રંગરાગ, વૈભવ વિલાસ, છોરો ઉછળવા માંડી. વળી પાછો અંદરમાં તન્મય થવાની અંદરમાં ગયો વજ્રગુપ્ત. એમાં રાત પસાર થતી ચાલી. એમાં છેલ્લો પ્રભાતનો સમય. બસ હવે રાત વીતવાની છે, સવાર પડવાની છે. અને બરોબર એ સમયની અંદરમાં વળી પાછું એના કાનની અંદરમાં અદૃશ્ય વાણી આવી કે મહારાજાધિરાજ તમારો જય થાવ, તમારો વિજય થાવ. આજે પણ હું તમને ચેતવવા માટે આવ્યો છું, મારી વાત ધ્યાનથી સાંભળજો. હવે તો જાણે કે રોજના શબ્દો સાંભળવાનું વ્યસન થઈ ચૂકેલું હતું. ઘેરો, ઘટ્ટ અને ગંભીર અવાજ, કરુણા ભરેલી વાણી, પ્રેમાળ શબ્દો, હૃદયના ઊંડાણમાંથી નીકળતા શબ્દો, હૃદયને સ્પર્શી જાય એટલા બધા કોમળ અને મધુર શબ્દો. અને કહેવાનું શરૂ કર્યું કે હે નરવર, તું જ્યારે સ્વર્ગમાં હતો ને ત્યારે ત્યાં પણ તે દેવાંગનાઓની સાથે અપરંપાર પીડાઓ કરી છે. ત્યાં એટલા બધા ભોગો ભોગવ્યા છે. આ તો મનુષ્યની સ્ત્રીઓ છે જેના શરીરની અંદરમાં વિષ્ટા અને ગંદકી ભરેલી છે. તું જ્યારે દેવલોકની અંદરમાં હતો, દિવ્ય દેવાંગનાઓ, દિવ્ય સ્ત્રીઓ, એની સાથે તે અદ્ભુત ભોગોને ભોગવ્યા છે.
પરંતુ દરિદ્ર બ્રાહ્મણની જેમ એ ભોગોની અંદરમાં તને ત્યારે પણ તૃપ્તિ નથી થતી. યાદ કર તારા દેવલોકના ભવની અંદરમાં આ આજે તારી આજુબાજુની અંદરમાં જે સૌંદર્યનો મહાસાગર રેલાય છે ને, એ તો વિષ્ટાઓથી ભરેલો છે, ગંદકીથી ભરેલો છે. એના શરીરની અંદરમાં પારાવાર ગંદકી છવાયેલી છે, ઉપર ચામડીનું આવરણ છવાયેલું છે, પરું માંસ વિષ્ટા આ બધું જ અંદરમાં ભરેલું છે. જ્યારે તું તો દેવલોકની અંદરમાં દિવ્ય દેવાંગનાઓની સાથે સુખ ભોગવતો હતો. પણ દરિદ્ર વ્યક્તિ જેમ તૃપ્ત નથી બની શકતો, એમ તું પણ એનાથી તૃપ્ત નથી બની શક્યો. તો શું આ મનુષ્યની સ્ત્રીઓથી તૃપ્ત બની જવાનો? અતૃપ્ત આપણો આત્મા છે. અનંત કાળથી આપણે આ ભોગ સુખોની અંદરમાં ગયા, પણ ક્યારે પણ તૃપ્તિ નથી મળી. દર ભવની અંદરમાં નવા સુખો, નવા ભોગ, નવા વિલાસ, નવા રંગરાગ, નવા કપડાં, નવા વસ્ત્ર, નવું ભોજન, નવી હોટલ, નવું ખાવું પીવું, નવી સ્ત્રીઓ, નવા સંબંધો, નવો પરિચય, નવા દોસ્તારો, આ બધું જ આપણે દરેક ભવની અંદરમાં કર્યું. પણ દરિદ્ર બ્રાહ્મણની જેમ એને તૃપ્તિ નથી થતી. હજી વધુ મળે, હજી વધુ મળે, હજી વધુ મને પ્રાપ્ત થાય. બસ અકાતર્યાની જેમ આપણે દિવસ રાત અતૃપ્ત થતા ચાલ્યા. નરવર વિચાર કરજો. અને મનુષ્યપણામાં પણ ચામરો વિઝાતા હોય, આજુબાજુની અંદરમાં જય જયકાર થતો હોય, ચારેકોર તમારી બિરુદાવલી ગવાતી હોય, એવા રાજ્યને પણ તે એક વખત નહીં અનંત વખત ભોગવ્યું છે. આ ભવોની અંદરમાં આપણે જે ભમીને આવ્યા છીએ, અનંત ભવોની અંદરમાં નશા જાઈ નશા જોડી નતમ થાણમ નતમ કુલમ. એવી કોઈ જાતિ નથી, એવું કોઈ કુલ નથી, એવું કોઈ ઘર નથી, એવો કોઈ પરિવાર નથી, એવી કોઈ અવસ્થા નથી, એવી કોઈ વ્યવસ્થા નથી કે જેની અંદરમાં આપણે ન ગયા હોઈએ. રાજન આ બધું જ ભોગવીને આવ્યા. તમારી આજુબાજુમાં ચામર વિંજાતા હતા, તમારી આજુબાજુની અંદરમાં અંગરક્ષકો હતા, તમે સોનાના સિંહાસન ઉપર બેઠેલા હતા, ઉપર રત્નનું છત્ર ધરાયેલું હતું. મંત્રીઓ, સેનાપતિઓ, નગરજનો ઘણી ખમ્માને જી હજૂરી કરતા હતા. આવું રાજ્ય અનેક વખત પ્રાપ્ત કર્યું છે. પરંતુ ધનના નિધાનની જેમ, રંક વ્યક્તિને જેમ ધનનું નિધાન પ્રાપ્ત નથી થતું, એવી રીતે મારા તમારા આ જીવને સંતોષ ક્યારે મળ્યો નથી. આજે જેટલા પણ કરોડપતિઓ છે, જેટલા પણ મોટા મોટા ફ્લેટોની અંદરમાં રહેતા હોય, મુંબઈની અંદરમાં રહેતા હોય, તો વાલકેશ્વર કે કપ પરેડ કે આ બાજુ જે એકદમ શ્રીમંત એરિયા કહેવાતો હોય, એવા એરિયાની અંદરમાં જે લોકો રહેતા હોય, એ લોકોના માટે બાબત છે. અમદાવાદની અંદરમાં રહેતા હોય તો સેટેલાઇટ, બોપલ, આંબલી એવા એરિયાની અંદરમાં જે રહેતા હોય, સુરતની અંદરમાં રહેતા હોય તો વેસુ અને પાલના વૈભવી એરિયાની અંદરમાં રહેતા હોય, એ બધાને કહેવાનું કે આવા ફ્લેટોમાં, આવા ઘરોમાં, આવા મકાનોની અંદરમાં, સંપૂર્ણ સગવડદાયક મકાનોની અંદરમાં એક વખત નહીં, અનેક વખત નહીં, અનંતવાર રહેલા છે. અનંતવાર. છતાં પણ જેમ રંક વ્યક્તિને ધનના નિધાનથી સંતોષ નથી થતો, રંક વ્યક્તિને એમ થાય કે હજી વધુ પ્રાપ્ત થાય, હજી વધુ મળે, હજી મારે વધારે જોઈએ છે. બસ એવી જ રીતે આ જીવને પણ ક્યારે સંતોષ થતો નથી. હે નરવર, અમારી વાત સાંભળજો. અસુરપણાની અંદરમાં પણ તું બલવાન હતો. અસુર નિકાયની અંદરમાં તમે દેવ બનેલા હતા, ત્યાં પણ તમે દેવીઓના પરિવારથી વિટરાયેલા હતા. આ તો સ્ત્રીઓ કાંઈ નથી, આના કરતાં વધુ સ્ત્રીઓથી તમે ત્યાં વિટરાયેલા હતા. છતાં પણ હે વીર, અગ્નિ જેમ ઈંધણથી સંતોષ નથી પામતો, એવી રીતે તમારા જીવને પણ ત્યારે સંતોષ નથી મળ્યો. કેવી ઉપમા આપે છે, કેવો વૈરાગ્ય બોધ પમાડે છે, કેવી વૈરાગ્યની ગંભીર વાતો સરળ અને સ્પષ્ટ શબ્દોની અંદરમાં કહે છે. માનો આવી એકાદ વ્યક્તિ જીવનની અંદરમાં આવી ગઈ અને આ અદૃશ્યવાણીનું ચેપ્ટર સાંભળતા સાંભળતા એટલું તો મનમાં નક્કી કરો કે મને પણ જીવનની અંદરમાં આવું કંઈક અદૃશ્યવાણી સંભળાવનારો કલ્યાણ મિત્ર મારે પાસોમાં રાખવો છે, જે ક્યારેક મોબાઈલ દ્વારા, જે આવા ઓડિયો પ્રવચન દ્વારા, જે આવી રીતે ઓડિયોની વાતો બહુ ટૂંકા શબ્દો દ્વારા, જે અમદાવાદના એક પ્રકાશભાઈ છે, એ પ્રકાશભાઈ અમેરિકાવાળા છે, એ પ્રકાશભાઈ આખું પ્રવચન કોઈને ન સાંભળવું હોય તો એના કેટલાક મુદ્દીઓને વીણીને, એના કેટલાક સબ્જેક્ટોને અલગ તારવી અને પછી વ્યવસ્થિત એ પોતાના ગ્રુપની અંદરમાં મોકલતા હોય છે. આવા કોઈ કલ્યાણ મિત્રો જીવનની અંદરમાં મળી જાય, જે આપણને ડગલે પગલે ચેતવે, આપણી ભૂલો તરફ ઇશારો કરતા જાય. તું અસુરપણામાં બલવાન હતો, દેવીઓથી વિટરાયેલો હતો, પણ અગ્નિ જેમ ઈંધણથી સંતોષ નથી પામ્યો, એમ દોષ તને પણ ત્યારે સંતોષ નથી મળ્યો. હજી આગળ બતાવું, તું યક્ષપણાની અંદરમાં ગયો, ત્યાં ઘણી યક્ષ યુવતીઓ એની સાથે તે રમ્યો, પીડા કરી, મોજ મજા અનુભવી. આના કરતાં વધુ અનુભવી છે. અહીંયા તો તારું આયુષ્ય કેટલું થવાનું? ત્યાં તો ઓછામાં ઓછા 10,000 વર્ષના આયુષ્ય તારા રહેલા હતા.
અને વધુ હોય તો પલ્યોપમના આયુષ્યો રહેલા હતા, અને એ સમયની અંદરમાં પણ તને શાંતિ નથી મળી, તે એની સાથે રમણ કર્યું છે. પણ જેમ સમુદ્ર જળથી ક્યારે સંતોષ નથી પામતો, એમ એ વખતે પણ તારું મન ક્યારે સંતોષ નથી પામ્યું. તો આ બધી યુવતીઓથી તારું મન સંતોષ પામી જવાનું, આટલી થોડી ઘણી યુવતીઓથી તારું મન ધરાઈ જવાનું છે, તારા મનને સુખનો ઓળકાર આવી જવાનો છે. એ યક્ષપણામાં, અસુરપણાની અંદરમાં, રાજાપણાની અંદરમાં, દેવપણાની અંદરમાં તું જ્યારે ગયો, સમુદ્ર જેમ જલથી ન સંતોષાયો, અગ્નિ જેમ ઈંધણથી ન સંતોષાયો, રંક વ્યક્તિને જેમ નિધાનથી સંતોષ ન થયો, અને રંક બ્રાહ્મણને જેમ વસ્તુઓથી સંતોષ ન થયો, એમ કાયમ માટે આપણે ભૂખ્યાના ભૂખ્યા. દરેક ભવની અંદરમાં નવી ભૂખોની ભૂખ જાગે, નવી ઈચ્છાઓ અંદરમાં જાગ્યા કરે. તો એ મહાપુરુષ વિચારવા જેવું છે. તમે જ્યોતિષના દેવોની અંદરમાં ગયા, ત્યાં જ્યોતિષ દેવીઓની સાથે તમે પરિવારો સાથે રહ્યા, અને એમની સાથે પણ તમે રમણ કર્યું, કીડા કરી, મોજ મજા માણી, રંગરાગ અનુભવ્યા. પણ હે નરેન્દ્ર, આકાશ જેમ જીવોથી તૃપ્ત નથી થતું, એમ તમારું ચિત્ત ત્યારે પણ તૃપ્ત નથી થતું. તો હવે આ ભૂમાં તૃપ્ત થવાનું છે, આ મનુષ્યની સ્ત્રીઓ દ્વારા. વિચારી લેજો. આ પ્રમાણે હે નરવર, સંસારની અંદરમાં સેંકડો સુખોને ભોગવ્યા. તમે ચક્રવર્તી પણ બન્યા, તમે બલદેવ પણ બન્યા, તમે વાસુદેવ પણ બનેલા હતા, તમે અનેક મોટા મહારાજાઓ પણ બનેલા હતા. યક્ષ, રાક્ષસ, અસુર, કિન્નર, કિમપુરુષ, મૌરક, ગંધર્વ, જ્યોતિષ, વૈમાનિક બધા જ દેવોની અંદરમાં ગયા. ત્યાં બધે જ આવી સુંદર સ્ત્રીઓના ટોળા ભેગા કર્યા, સુંદર વસ્તુઓ સાથે તમે ઉપભોગ કર્યો, છતાં પણ અગ્નિ જેમ ઈંધણથી સંતોષ ન થયો, આકાશ જેમ જીવોથી ન ભરાયું, રંગ વ્યક્તિ જેમ નિધાનથી સંતોષ ન પામ્યો, સમુદ્ર જેમ પાણીથી ન ભરાયો, એમ આપણે ક્યારે સંતોષ આવ્યા નથી. તો આ પણ એક બારીશ ચેષ્ટા છે. હજી પણ ચેતી જાઓ, હજી પણ મૂકી દો. આ રોજ આવું ચાલતું ગયું. 5મા દિવસે પણ જ્યારે આ પ્રહાર થયો, એના રાગ ઉપર અને મન ચક્રોને ચડ્યું છે, મન વિચારોની અંદરમાં ચડ્યું છે, મન એટલું બધું ડોલાયમાન બનેલું છે. રાત દિવસ આ અદૃશ્ય વાણીના શબ્દો એના કાનની અંદરમાં ગુંજ્યા કરે છે. હજી 5મો દિવસ થયો છે, હજી બીજા 2 દિવસ બાકી છે, અને જે પ્રહાર થવાનો છે, જો આ પ્રહાર આપણા મન ઉપર પણ થઈ જાય તો આ પ્રવચન મેં આપેલા સાર્થક થાય, તમે સાંભળેલા સાર્થક થાય. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.